કેટલું યસ. આપણે બિઝનેસ કરીએ છીએ એટલે ક્વોલિટી તો આપવી જ પડે કોઈ પણ પ્રોડક્ટની અંદર અને પ્રોફિટ પણ કરવો પડે કારણ કે બિઝનેસ કરીએ છીએ એટલે. તો ક્વોલિટી અને પ્રોફિટ આ બંનેની વચ્ચે તમે બેલેન્સ કઈ રીતે રાખો? હું એવું માનું છું ઉમેશભાઈ કે જ્યાં સુધી તમે ક્વોલિટી નહીં આપો ને ત્યાં સુધી નફાનો જે રેશિયો છે ને એ 100% માઇનસ વયો જશે. બીજું, તમે ક્વોલિટી તમારી પ્રોડક્ટમાં લાવો, બિઝનેસ એની હાથે અપ થઈ જશે, 100% જ જશે. પ્રોફિટ જોવાનો જ નથી, ક્વોલિટી જ આપવાની છે. ક્વોલિટી આપો. આજે આજે કેવું છે, અમારી પાસે જે છે ને લેડીસોની પ્રોડક્ટ છે, બહેનોની પ્રોડક્ટ છે, મોસ્ટ ઓફલી ધારો કે જેન્ટ્સ વાપરે છે અત્યારે, પણ બહેનોની પ્રોડક્ટમાં એક પ્રોડક્ટ સક્સેસ હશે ને એટલે એ બહેનો 10 જગ્યાએ લાવશે, માઉથ માર્કેટિંગ થશે અને જોર માર્કેટિંગ હોય છે. અને હું આવું માનું છું, કોઈ પણ બિઝનેસ આ દુનિયાનો કોઈ એવો બિઝનેસ નથી કે જો એ રસોડામાં વી આવે ને અને એ બિઝનેસ માઇનસ થાય. એક વખત બહેનોને રસોડા સુધી એ બિઝનેસ પહોંચાડવો પડે, એટલે કે બહેનો સુધી પહોંચાડવો પડે. અને એક વખત રસોડામાં એ બિઝનેસ વી આવે એટલે રસોઈ કરતાં કરતાં જે બહેનો વિચારે ને એ એની 10 બહેનપણીઓ સાથે, 10 ફેમિલી મેમ્બરો સાથે એ બિઝનેસને શેર કરશે. 100% ટુ 100% બિઝનેસ સફળ જ થાય. એટલે પ્રોફિટ થઈ જ જવાનું છે એની ઓટોમેટિક. હાથે પ્રોફિટ એટલે આવશે. ક્વોલિટી ઉપર ધ્યાન આપવું પડે. યસ. પહેલી ઇમ્પોર્ટન્ટ છે. હું આવું માનું છું કે મારે અહીંયા ઘણી વખત કસ્ટમર આવે, હું એવું નથી કહેતો મારી પ્રોડક્ટ કોઈ ખરાબ નહીં, કોઈને સૂટ ના થાય. ઉમેશભાઈ 50% વાપરેલી પ્રોડક્ટ હોય ને અને મને એમ કહે ને સાહેબ આમાં મને મજા નથી આવતી, તો હું એમ કહું એક કામ કરો, મને પાછું આપો અને તમે એની જગ્યાએ આ પ્રોડક્ટ મારી લઈ જાઓ. નો ફાવે મને પાછી આપજો, હું બીજી બદલી દઈશ. કસ્ટમર એટલું ખુશ થઈ. અને આજની જ હું વાત કરું, આજે જ હું મારી ઓફિસે બેઠો હતો, મેં એક વિટામિન્સનું જ્યુસ એક ભાઈને આપ્યું, એને પીધું, એને મજા ન આવી, મારી પાસે આમ ડરતા આવ્યા કે સાહેબ આવું છે. મેં તો કંઈ વાંધો નહીં, એમાં શું છે, લાવો બદલી આપું. એટલે કે બીજી કોઈ રીત હોય તો, એટલે મેં એને બે ફોર્મ્યુલા આપ્યા, મેં આ રીતે પી જુઓ, નો મજા આવે ને તમારી પ્રોડક્ટ મુંજાતા નહીં, 2 બોટલ હું પાછી લઈ લઈશ અને એની જગ્યાએ તમને નવી પણ મેં પીધી, એ તમારે પડી કંઈ કામમાં નહીં આવે. માને જે પીતા હશે ને એને હું ફ્રી આપી દઈશ, પણ તમે મને આપો હું તમને નવી આપું. હવે એ જે કસ્ટમરનું દિલ જીતી લીધું છે ને, એ આજે તમારો બિઝનેસ સક્સેસ છે ને કાલે તમારો સક્સેસ છે. 100%ની વાત છે. પછી કોઈ કસ્ટમર હોય એ એકવાર તમારે ત્યાં આવે અને લાઈફ લોંગ સુધી આવ્યા રાખે, યસ. વારંવાર આવ્યા રાખે, યસ. એના માટે તમારી શું સ્પેશિયાલિટી છે કે જેને આફ્ટર સેલ સર્વિસ હું કહું મારા બિઝનેસમાં? હું આવું માનું છું કે બધા એવું માને કે પોતાનો બિઝનેસ કરીએ અને બિઝનેસમાંથી જે કેપિટલ જનરેટ થાય, નફો, એમાંથી 10% મંદિર, મસ્જિદ કે સારા કામમાં વાપરવું જોઈએ. આવું વાપરવાનું. અને હું માનું છું વાપરવું જ જોઈએ. પણ હું થોડો ઊંધો ચાલું. મારા માટે તો મારો કસ્ટમર એ મારો ભગવાન. મારે ત્યાં કોઈ પણ કસ્ટમર આવે, 1 રૂપિયાનું હેર કટિંગ કરે ને તોય એને ગિફ્ટ દીધા વગર ન જવા દઉં, કે કોઈ પ્રોડક્ટ લઈ જાય તોય ગિફ્ટ વગર ના જવા દઉં. એને કંઈક ને કંઈક આપવાનું. અને એ જ માનવાનું કે આપણા 10% જે આપણે દાન કરીએ છીએ ને એ કસ્ટમરને દાન કરો. બિઝનેસ 100% એક સાથે 100 એ 100 સીડી ચડી જશે. અને એ કસ્ટમર વારંવાર તમારે શું રિપીટ થશે અને એના થ્રુ 10 કસ્ટમરો આવશે. કેટલું? હવે આપણે એવો સવાલ કરીએ છીએ કે જે હોમમેડ વસ્તુ હોય ને એની અંદર એટલો બધો સ્કેલ નથી હોતો. લોકો એવી વાતો કરતા હોય કે આ તો હોમમેડ છે. અને જે બધી કંપનીઓમાં મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટો દેખાડે કે એ બધી વસ્તુમાં ઇફેક્ટ હોય, તો એ વિશે તમારું શું કહેવું છે હોમમેડમાં? હોમમેડ આજે પણ સૌથી મોટો મુદ્દો છે, કાલે પણ છે અને તમે કીધું ને સૌથી મોટો નિષ્ફળતાની મુદ્દો પણ છે. રીઝન આવું છે, હોમમેડ તમને રિઝલ્ટ એટલે નથી આપતું કે એને રિયલ કેટલી માત્રામાં વાપરવું જોઈએ, કેટલા તાપમાનમાં કોઈ પ્રોડક્ટ બનતી હોય તો બનાવવી જોઈએ. જેવી રીતે હું તમને કહું કે અત્યારે માર્કેટમાં આયુર્વેદ ઓઇલ, એક્સ નામની કંપની, આપણે કોઈ કંપનીનું નામ નથી શેર કરતા, પણ એક્સ નામની જે કંપની, અત્યારે ફૂલ માર્કેટિંગમાં છે, ફૂલ જોરશોરમાં. જોરશોરમાં, એની અંદર એવું બતાવવામાં આવે છે કે અમે 32 જાતના જડીબુટી નાખીએ છીએ. કોઈ એવું કહે છે અમે 52 જાતની નાખીએ છીએ. અત્યારે મેં એવું છેલ્લી મારી પાસે ન્યૂઝ હતા ને એમાં એવું હતું 120 પ્રકારની જડીબુટી નાખીએ છીએ. હરેક જડીબુટીનો પોતાનો રોલ છે એ હું સમજુ છું, પણ તમે એક વસ્તુ સમજો, એક ઓઇલ છે, ઘરમાં રસોઈ કરો અને આ ઓઇલની અંદર કોઈ પણ લીલા શાકભાજી નાખો, ફળ નાખો, એ ઓઇલમાં ચીકાશ આવી જાય. તો હવે તમે જ્યારે ગરમ કરો છો અને ઓઇલ બનાવો છો ને, તો આ ઓઇલમાં બધું લીલું નાખવામાં આવે. હવે લીલું નાખવામાં આવે ને એનાથી ને મને વાંધો નથી, પણ એ ઓઇલની અંદર ચીકાશ છે અને એ ચીકાશવાળું ઓઇલ તમે હેરમાં નાખો એટલે હેરમાં પણ ચીકાશ પકડાશે અને ત્યાંથી તમારી નુકસાન થવાનું શરૂ છે. 100% નુકસાન થશે, કારણ કે તમને ખબર જ નથી. ખરેખર જો એ ઓઇલ બનાવવું હોય ને તો એની અંદર હબ નાખવા પડે અને ખરેખર ઓઇલ
20 સેલ્સિયસથી વધારે તાપમાન ઉપર બનેલું જ ના હોવું જોઈએ, કારણ કે એ 20 સેલ્સિયસ થાય ને એટલે ઓઇલ છે ને એની અંદર જે કાંઈ હબ નાખ્યા છે ને એની અંદર જે કાંઈ પ્રકૃતિ છે ને એ બધું ખેંચી લેશે. જરૂરિયાત છે એટલું, જેટલું જરૂરિયાત નથી ને એ વેસ્ટેજ નીકળી જશે. જ્યારે આપણે શું કરીએ અને ગરમ કરીએ, લોખંડનું તપેલું લઈએ એવું માનવાનું છે. હું અહીંયા એક વાતને પાછી શેર કરીશ કે પહેલાંના જે વડીલો હતા, દાદા દાદીઓ, આ જે ઓઇલ બનાવતા ને એ બેસ્ટ હતું, પણ એ છે ને ભઠ્ઠામાં તપાવતા. આપણે સીધું આગમાં તપાવીએ છીએ, પછી એવું માનીએ કે લોખંડના તપેલામાં જો આ પ્રોડક્ટ બને ને એટલે બેસ્ટ છે. ખોટી વાત છે. એના સેલ્સિયસમાં તપાવો ને તો બેસ્ટ છે. ભઠ્ઠો અને આગ આ બંને વસ્તુ અલગ અલગ છે. જો તમે રિયાલિટી બનાવો તો આજનું કોઈ માર્કેટનું ઓઇલ લેવાની જરૂર જ નથી. તમે ઘરેથી ને 10 પ્રોડક્ટ નાખો ને તો મસ્ત ઓઇલ બનશે. બીજું, અત્યારે એવું ટ્રેન્ડિંગ ચાલે છે ઓનિયન ઓઇલ, હા ઓનિયન બહુ ટ્રેન્ડિંગ છે માર્કેટમાં. આની અંદર કાંદાને કાપે અને નાખી દે, ગરમ થયું પછી થોડાક દી વાપરે ને પછી બહુ બદબુ આવે, પણ આવવાની જ છે ને. ઓનિયન ઓઇલ એટલે કાંદાના બીજને વાવો, કલોંજીમાંથી જો ઓઇલ નીકળે તો બેસ્ટ છે. હું વાત કરું ઉમેશભાઈ કે તમે મારી ત્યાં પ્લાન્ટ છે, તમે નાનામાં નાનો એક પ્લાન્ટ લ્યો, નાનામાં નાનું મશીન લેશો ને ઓઇલ કાઢવાનું, તાર મળે છે હેન્ડમેડ ઓઇલ. 1 કિલો બદામને અંદર નાખો, એમાંથી 100 થી 150 ગ્રામ ઓઇલ નીકળે. માર્કેટની અંદર 300 350 1 લિટર આલમંડ ઓઇલ મળે. આલમંડ ઓઇલ એટલે આજે શક્ય નથી, કાલે શક્ય નથી. જો ઓનિયન ઓઇલ વાપરવા તમે સારું લાગતું હોય, તમારા બોડીને સૂટ થતું હોય, તો તમે ખરેખર કલોંજીનું ઓઇલ રાખો. જે કાંદાના બીજ છે એમાંથી જે ઓઇલ નીકળશે ને એ રિયલ છે. કાંદાના ફોતરાને ગરમ કરશો ને એ નાખશો એ નુકસાન કરશે. બીજું, બધા એવું માને છે કે કોકોનટ ઓઇલ બેસ્ટ છે. હું એવું કહું છું કોકોનટ ઓઇલ બેસ્ટ નથી. છે કેરલા, કર્ણાટક એ બધાના રાજ્ય જે છે ને ત્યાંના પ્રમાણે ઓકે છે. ગુજરાતની અંદર ક્યારેય પણ બેસ્ટ નથી થતું, કારણ કે ગુજરાતની પ્રકૃતિ સાથે કોકોનટ ઓઇલ છે સુટેબલ નથી. એની માટે તમારે ઓલિવ ઓઇલ વાપરવું પડે તો જ તમારા સૂટ થાય. એટલે આવી ઘણી બધી વસ્તુઓ છે. એટલે બધા એવું વિચારે કે એક વખત બનાવે પછી એનું રિઝલ્ટ ન આવે એટલે કે હોમમેડ નથી, હોમમેડ બરોબર નથી. પણ હોમમેડની જે પ્રોસેસ છે ને એ રિયલ કોઈને ખબર નથી. નહીતર એના જેવું કોઈ ઉત્તમ નથી. એના જેવું ઉત્તમ નથી. આયુર્વેદ ગ્રંથની અંદર જો સરક સંહિતા તમે સ્ટડી કરો તો સરક સંહિતાની અંદર એવી એકોય બીમારી નથી જેને જડ મૂળથી કાઢી ન શકે. મેં ત્યાં સુધી એવી સ્ટડી કરી છે. કેન્સર જેવી ભયાનક બીમારી હોય ને એ પણ એમાં રાહત કરે અને સારું થઈ શકે. હવે મેં જેમ સાંભળ્યું એમ તમારી તો 8 કંપનીઓ અત્યારે ચાલુ છે, અને તમે પોતે એક બ્રાન્ડ છો ઓલ ઓવર વર્લ્ડની અંદર. તો લોકો બ્રાન્ડને બિલ્ડ કરવામાં સૌથી મોટી ભૂલો કઈ કરે છે? લોકો એવું માને છે કે હું આજે 1000 રૂપિયા કમાણો, નાના એવા દાખલાથી શરૂઆત કરું, 1000 રૂપિયા કમાણો ને એટલે 2000નો ખર્ચો કરશે પોતાના માટે, બ્રાન્ડ માટે નહીં. હું આવું માનું છું ઉમેશભાઈ, તમે હજારો નહીં લાખો લોકોને મળ્યા હશો, વાતો સાંભળી હશે, મારી જેવી કેટલી બ્રાન્ડો સાથે તમે ગેટ ટુગેધર કર્યું હશે. તમે જોજો, એને પોતાની બ્રાન્ડને આગળ વધારવા માટે કોઈ ફોર્મ્યુલા નહીં હોય. એને પોતાની પ્રોડક્ટ વેચવી છે ને એ એનો ફોર્મ્યુલો હશે. પણ જો તમે જે કાંઈ બિઝનેસ કરો, ધારો કે 1000 રૂપિયાનો બિઝનેસ કરો છો ને, એમાંથી 25% રૂપિયા તમે તમારી બ્રાન્ડ પાછળ ખર્ચો. જાહેરાત છે, એડવર્ટાઇઝિંગ છે. બીજું, બ્રાન્ડને માટે તમે આધુનિક નવી ટેકનોલોજી શું લાવી શકો છો. હું એવું માનું છું, બધા એમ કે ચાઇનાની પ્રોડક્ટ બકવાસ, હું પણ માનું છું ઇન્ડિયા છે, ઇન્ડિયાને સપોર્ટ કરવો જ છે મને. પણ એક વખત ચાઇના જાઓ, ત્યાંની મશીનરી, ત્યાંની ટેકનોલોજી જુઓ અને એ વસ્તુ તમે ઇન્ડિયામાં લાવો, 100% તમારી બ્રાન્ડને કોઈ નહીં પહોંચી શકે. જેવી રીતે આઈફોન છે, હરેક લોકો વાપરે છે અને આઈફોનનું એક સ્ટેટસ છે, પણ આઈફોનના પાર્ટ છે એ ક્યાં બનતા હતા? આજે આપણે કપડાં છે, આ કપડાં છે એ જેવી રીતે ચાઇનાના મશીન ગૂંથી શકે છે ને એવી રીતે આપણે નથી ગૂંથી શકતા. તો રીઝન એવું છે, આજે પણ ચાઇના છે એ આપણાથી ઘણું આગળ છે. ત્યાંની ટેકનોલોજીને સમજવી જોઈએ અને આપણા બ્રાન્ડની અંદર જે કોઈ બ્રાન્ડ હોય, જે કોઈ પ્રોડક્શન આપણે કરતા હોય, એની અંદર એવી ટેકનોલોજી જો લાવવી જોઈએ. અને એ ટેકનોલોજી લાવવા માટે સીધો અને સરળ આપણો જે બિઝનેસ છે એ આપણો પાર્ટનર છે પહેલો. તમે ને હું પાર્ટનરમાં કોઈ પણ બિઝનેસ કરીશું ને તો આપણે કેમ આપણો નફો જે કાંઈ પ્રોફિટ થાય ફટોફટ આપણે હિસાબ કરીને કાઢી લેશું, એમ આપણો બિઝનેસ છે એ આપણો એક પાર્ટનર છે. એના ભાગનું જે પ્રોફિટ છે એને ડેવલપિંગમાં વાપરવામાં આવે તો 100% આપણી બ્રાન્ડ આગળ વધે 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 ને વધે.
અને જ્યારે એકવાર તમે બ્રાન્ડ બની જાઓ છો એટલે પ્રોડક્ટ ઓટોમેટિક વેચાવાની છે. હા, બ્રાન્ડ બનશો એટલે તમારી પ્રોડક્ટ વેચાશે, પણ એની સાથે સાથે તમારે ક્વોલિટી મેન્ટેન રાખવાના છે, કસ્ટમરોને મેન્ટેન રાખવાના છે. જો આ બધું જ તમે કરશો તો મને નથી લાગતું તમારે કોઈ સામે હરીફાઈ કરવાની જરૂર છે. અને હરીફાઈ કરવાથી બિઝનેસ નથી થતો, બિઝનેસ તમારી પ્રોડક્ટ બોલશે. કેટલું હવે આટલી બધી કંપનીઓ તમે હેન્ડલ કરો છો, તો આટલી બધી કંપનીઓ હેન્ડલ કરવામાં મુશ્કેલીઓ ઘણી પડતી હશે. તો એનું આખું જે મેનેજમેન્ટ છે એ કઈ રીતે તમે કરો? ઉમેશભાઈ, ઘણો સરસ સવાલ છે, અને આપણા વિલ વિસર્સોને એવું હશે કે આવું બધું કેવી રીતે કારણ હેન્ડલ. કે 8 કંપનીઓ કઈ રીતે હેન્ડલ થાય? પણ હું એવું માનું છું, તમે તમારી કંપનીની અંદર ટેકનોલોજી વસાવો. જો ટેકનોલોજી હશે ને તો તમારો જે કંઈ હિસાબ છે ને એ સરળ અને આસાન થઈ જશે. કોઈ પણ સિંગલ. બીજું, તમારી કંપનીઓ માટે તમે શું ટેકનોલોજી નવી લાવો છો? જો મોટી મોટી બ્રાન્ડો છે, આ મોટી ને મોટી રહી છે. નાની બ્રાન્ડો છે, આજે આવશે 15 દિવસ, મહિનો, 6 મહિના, વર્ષ દિવસમાં ફેલ થઈ જાય છે. આ ફેલ થવાનું રીઝન શું છે ખબર? બે જ રીઝન. પહેલું રીઝન એ છે કે આપણે હરેક પ્રોડક્ટોને કોપી કરશું. બીજું, આપણે હરેક બિઝનેસમાં મહેનત નથી કરવી, સેડ બનવું છે. જો તમે નોકર બનશો તો હું એવું માનું છું તમારે કોઈની જરૂરિયાત નથી. તમે સફળતા જ છો, તમારી લીડર કરવામાં કોઈ ટેન્શન નહીં આવે. બીજું, તમારી સાથે જેટલા એમ્પ્લોય કામ કરે છે ને એને કંપનીના ઓનર ગણો. કારણ કે જો એને તમે મોટી પદવી આપશો ને તો ઘણી બધી વસ્તુ એવું રહેતું હોય કે નાનામાં નાનો વ્યક્તિ હોય ને એની પાસે જે નોલેજ જોવા મળે ને એવું નોલેજ તમને પૈસા આપીને ન મળે. તો આવી રીતે હું મારી 8 કંપનીને હેન્ડલ કરું છું, અને હું મારી કંપનીનું 50% પ્રોફિટ મારી કંપનીના ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં વાપરું છું. ઓકે, એટલે કે આખું સિસ્ટમને મેનેજમેન્ટ કરવાની. યસ, હું તમને એક વસ્તુ કહું કે ઇન્ડિયાની અંદર અત્યારે બધાને ખબર છે, ને ઘણા બધા લોકો પાસે ગ્રીન સ્ટિક વોટ્સઅપમાં છે, આવે છે. હવે ફીચર આવી ગયું. જ્યારે ઇન્ડિયામાં સૌ પ્રથમ લાવ્યા હતો ને એ સૌ પ્રથમ ગ્રીન સ્ટિક હું લઈ આવ્યો હતો. મારી પાસે અત્યારે 10 નંબર એવા છે કે જે ગ્રીન સ્ટિક છે, મને ગૂગલે આપી છે, મને વોટ્સઅપે આપી છે. મેં એના માટે 1 રૂપિયો ખર્ચો કર્યો નથી. હું અત્યારે એવું કહું કે ગૂગલ ઉપર એક પેજ ડાઉનલોડ નાખો કે કોઈ પણ બ્રાન્ડ કરવી હોય ને એને ક્રિએટ કરવી હોય ને તો ગૂગલ ઉપર એની આઈડી ને એના પોર્ટફોલિયો ને એ બધું બનાવવું પડે. હું મારી કોઈ પણ કંપનીને લોન્ચ કરું ને ગૂગલ ઉપર ખાલી આઈડીમાં નાખું ને એ ભેગું એની ગ્રીન સ્ટિક થઈ જાય છે. હું ટેકનોલોજીને સમજુ છું કે મને ખબર છે કે મારે શું આપવું છે. જ્યાં સુધી તમે ટેકનોલોજી નહીં વાપરો ને ત્યાં સુધી તમને આ તકલીફ પડવાની. તો જે પ્રમાણે તમે કીધું એમ કે બહુ સિસ્ટમેટિક તરીકેથી તમે આટલી બધી કંપનીઓને હેન્ડલ કરો છો, તેનું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરો? કારણ કે ફેમિલી છે, બિઝનેસ છે, સ્ટાફને પણ તમે ફેમિલી સમજો છો, તો બધાને કોઈને ખોટું ન લાગવું પડે, બિઝનેસને ન લાગવું પડે, સ્ટાફને ન લાગવું પડે અને ઘરે ન લાગવું પડે એ કે તમે મને ટાઈમ નથી આપતા એમ. તો એ કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ હેન્ડલ કરો?